અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ ઉભરાતા સર્જાયેલી પૂરની સ્થિતિમાં અનેક વાહનો ફસાવાની અને તણાવવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે। ધાજડી ગામે ઉપરવાસના મુશળધાર વરસાદને કારણે અચાનક આવેલા પૂરમાં બે મોટરસાયકલ તણાઈ ગઈ હતી। જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો અને બાદમાં બાઇક બહાર કાઢવામાં આવ્યા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ તરફ સાવરકુંડલાના વંડા નજીક મેરામણ નદીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રક ફસાઈ જતા તેમાં સવાર 8 લોકોના જીવ જોખમાયા હતા, પરંતુ વંડા પોલીસ અને સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક ભારે જહેમત ઉઠાવી તમામ લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કર્યા હતા, જેના કારણે ફિફાદ ગારિયાધાર રોડનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। આ ઉપરાંત અમરેલીના લીલિયા રોડ પર ભારે પાણી ભરાઈ જતા એક કાર અધવચ્ચે ફસાઈ ગઈ હતી, જ્યાં ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને કાર ચાલકને સહી સલામત બહાર કાઢી બચાવી લીધા હતા। અમરેલી જિલ્લામાં છેલ્લા 4 થી 5 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદને લઈને ક્યાંક તારાજીના દ્રશ્યો પણ જોવા મળે છે। જો કે સૌથી અમરેલી જિલ્લાની અંદર અસરગ્રસ્ત જે તાલુકાઓ છે તો રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા અને ધારી જે વિસ્તારો છે તે અસરગ્રસ્ત ગામડાઓ છે। જો કે ગત રાત્રિએ જે વરસાદ પડ્યો છે લીલિયા વિસ્તારની અંદર, તો લીલિયા વિસ્તારમાં પણ ક્યાંક ઘરોમાં પાણી ઘૂસ્યા હોય પ્રમાણેના દ્રશ્યો। જો કે અમરેલી શહેરના જે રોડ રસ્તાઓ છે એમાં પણ ક્યાંક પાણી ફરી વળ્યા હતા, લોકોને હાલાકીઓ પડી હતી। પરંતુ જે અમરેલીના લોકો છે એમની સાથે જ આપણે સીધી વાત કરીશું। શું કહેશો કે હાલ અમરેલી જિલ્લાની અંદર જે છેલ્લા 4-5 દિવસથી જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે? હું મારા ઈષ્ટદેવ અને કુદરતનો આભાર માનું છું કે સમગ્ર જિલ્લામાં ખેડૂતોની માંગ પ્રમાણે, તમામ જીવજંતુઓની માંગ પ્રમાણેના વરસાદ થયા। અમારે રાજ્ય સરકારે અને ખેડૂતોએ એમના આગેવાનોએ જે મહેનત કરી હતી તળાવ ઊંડા કરવા, પાળા બાંધવા, એ લગભગ જિલ્લાના 80% જેટલા ડેમો અને ચેક ડેમ તળાવો લગભગ 100% છલોછલ છલકાઈ ગયા છે। ધરતીપુત્રો ખૂબ જ આનંદમાં છે। વરસાદ છે એ કુદરતના હાથની દેન છે અને કુદરતે યથાયોગ્ય રાજા એ પ્રમાણેનો જે અમને વરસાદની પધરામણી કરી છે એ બદલ ખેડૂતો અમરેલી જિલ્લાના ખુશખુશાલ છે। ખેડૂતો અમરેલી જિલ્લાના જે ખુશખુશાલ છે, ત્યારે આપણે શું કહેશો હાલ અમરેલી જિલ્લાની અંદર જે સાર્વત્રિક જે વરસાદ વરસ્યો છે, ત્યાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે, રોડ ઉપર પાણી પણ ફરી વળ્યા છે, ખેડૂતો ખુશખુશાલ છે? ખેડૂતો ખાસ કરીને ખૂબ ખુશખુશાલ જોવા મળ્યા છે અને સર્વત્ર અમરેલી જિલ્લામાં જ્યારે વરસાદ સારો હોય તો સ્વાભાવિક છે બધા રાજી જ હોવાના છે। ક્યાંક વરસાદ વધારે હોવાને લીધે એક ગુજરાત સરકારનો આ તકે ખૂબ આભાર માનવો પડે કે નદી નાળા આપણે ઊંડા કરવા માટે ઘણી બધી આપણે જેસીબી અને હિટાચીઓના મદદથી ખૂબ ઊંડા તળાવો કર્યા, એનો આપણને આજે ફાયદો પણ જોવા મળે છે। શું કહેશો આપ હાલ વરસાદ સતત 4-5 દિવસથી વરસી રહ્યો છે? જિલ્લામાં ખૂબ જ શાંતિક વરસાદ સારી, આમ નાગરિક તમામ લોકો ખુશખુશાલ છે। હાલ અમરેલી જિલ્લાની અંદર જે છેલ્લા 4-5 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતો સહિતના જે લોકોમાં ખુશી છે। ક્યાંક ને ક્યાંક મકાનોની અંદર ઘરોમાં પાણી ઘૂસ્યા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક અમરેલીની અંદર શહેરની વાત કરીએ તો અમરેલી શહેરની અંદર ક્યાંક મકાનોની અંદર કે ઘરની અંદર પાણી ઘૂસ્યા હોય તેવા જે પ્રશ્નો આવ્યા હતા, પરંતુ તેની અંદર તંત્ર દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરી। રાતે રાત જેસીબી અને જે કાંઈ ફાયર વિભાગની ટીમ દ્વારા જે કાંઈ કામગીરી કરવામાં આવી અને લોકોને જે હાલાકી ભોગવવાનો સામનો પડ્યો હતો, પરંતુ અત્યારે કોઈ પણ જાતની હાલાકી છે નહીં। રાત્રે વરસાદ વધારે હતો, પરંતુ અત્યારે કોઈ પણ જાતની હાલાકી લોકોમાં છે નહીં અને ખૂબ સારી મહેનતથી લોકોને ખૂબ ખુશાલ થયા છે। જે વરસાદનો માહોલ છે તેથી લોકોને ખૂબ આનંદ મળ્યો છે। અત્યારે અમરેલી જિલ્લાના જે ખેડૂતો સહિતના જે લોકો છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો આપણી સાથે જોડાયા હતા અને જણાવી રહ્યા છે કે અમરેલી જિલ્લાની અંદર જે સાર્વત્રિક જે વરસાદ વરસ્યો છે તેનાથી લોકો ખુશખુશાલ છે। ક્યાંક વધુ વરસાદ પડ્યો છે, ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। જોકે કુદરતી છે એ તો કોઈના હાથમાં નથી, પરંતુ જે તંત્ર દ્વારા અને અમરેલી જિલ્લાના જે રાજકીય નેતાઓ છે જે અત્યારે રસ્તાઓ પર ઉતરી અને લોકોની મદદે ઉતર્યા છે। પરેશ પરમાર, પ્રદેશ 24 ન્યૂઝ, અમરેલી।